નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં ચર્ચા વિચારણા કરવાની છે ચંદ્રગ્રહણને લઈને। અને જ્યારે ચંદ્રગ્રહણની વાત કરતા આવીએ ત્યારે આ ચંદ્રગ્રહણ અમુક જે વિસ્તારોમાં દેખાશે, અમુકમાં નહીં દેખાય તેવી પણ જે બાબત સામે આવી છે। અને આ ચંદ્રગ્રહણમાં અત્યારે તો સાવચેતી કેવી રીતે રાખવી જોઈએ, કયા પ્રકારની પરિસ્થિતિ હોય, કઈ રાશિઓએ કેવા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ, જીઓ પોલિટિકલ સિચ્યુએશનમાં આ ચંદ્રગ્રહણ અત્યારે તો કેટલું અસરકારક છે, સ્થાનિક સ્તરે કેટલું અસરકારક છે, તે તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા વિચારણા શરૂ કરીશું। અને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજેન્દ્રભાઈ દવે કે જેઓ જ્યોતિષાચાર્ય છે। રાજેન્દ્રભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે। ધન્યવાદ। રાજેન્દ્રભાઈ, જે પ્રમાણે ગ્રહણની વાત કરતા આવીએ છીએ ત્યારે જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રગ્રહણનું મહત્વ અત્યારે કેટલું છે? હવે જે ગ્રહણ કહેવાય, ગ્રહણ એટલે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ। સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ ટોટલ આ વર્ષમાં કુલ 4 ગ્રહણો છે, એમાંથી 2 સૂર્યગ્રહણ ને 2 ચંદ્રગ્રહણ। એમાંથી એક જ દ્રશ્યમાન જે છે એ આજનું જે ચંદ્રગ્રહણ છે એ, બાકી 3 જે ગ્રહણ છે એ ભારતમાં દ્રશ્યમાન નથી। અને ગાણિતિક એવું કહેવાય છે કે જ્યાં દ્રશ્યમાન હોય ત્યાં જ એનો દોષ લાગતો હોય છે। જી બિલકુલ। અને સાથે એક બાબત એ પણ કે જ્યારે જે ગ્રહણ હોય છે તેમાં નિયમોનું પાલન કરવું અત્યારના સમયમાં કેટલું જરૂરી છે? ગ્રહણમાં સંભળાય છે ભાઈ? જી 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 રાજેન્દ્રભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે। જી હા, એટલે ગ્રહણમાં 100% પાલન કરવું જરૂરી છે, કારણ કે એની અસર 100% આપણા જીવન ઉપર, દેશ ઉપર, દુનિયા ઉપર 100% એની અસર જોવા મળે છે। કારણ કે આ એક સાયન્ટિફિક રીઝન છે, એટલે સાયન્સ સાથે જોડાયેલું છે, એટલે આપણે 100% એનું પાલન કરવું જોઈએ। જી બિલકુલ। અને ગ્રહણ દરમિયાન કોઈ શુભ કે નવું કાર્ય શરૂ ન કેમ કરવું જોઈએ? અત્યારે ઘણા બધા એમ કહેતા હોય છે કે ના, ગ્રહણમાં આમ ના કરાય, તેમ ના કરાય, નવું કાર્ય ન કરી શકાય। રાજેન્દ્રભાઈ, કારણ કે ગ્રહણ જ્યારે થતું હોય ને ત્યારે એ યુતિ, જે ગ્રહોની યુતિ સૂર્ય રાહુ હોય કે પાપ ગ્રહોનો અભાવ હોય, તો એના કારણે એ સીધા આપણે જીવન ઉપર અસર કરતા હોય છે। એટલે જે આપણા ઋષિ મુનિઓએ જે લખીને ગયા છે કે જ્યારે એનો કાળ હોય છે, ગ્રહણનો જે સમય હોય છે, એ સમયનો આરંભથી લઈને મોક્ષ સમય સુધી જે ભોજનનો ત્યાગ, બહાર ન નીકળવું એનો ત્યાગ, તો આ બધાથી કરવાથી આપણું આયુષ્ય, આરોગ્ય અને ઐશ્વર્ય સચવાઈ જાય છે। બિલકુલ। અને આજના જ્યારે વાત કરતા આવીએ, આજનો ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે, અને દેખાશે તો કયા કયા ભાગોમાં અત્યારે દેખાશે, અને ચંદ્રગ્રહણ કેટલા સમય સુધી રહેશે? આજનું જે છે ફાગણ સુદ પૂનમ 3/3/2026 મંગળવાર, અને આજનું જે ગ્રહણ છે એ ભારતમાં ગ્રસ્તોદિત દેખાશે। અને એ ગ્રસ્તોદિત એટલે કે જ્યાં એનો દેખાવાનું છે ત્યાં એનો 100% દોષ લાગશે, અને ત્યાં એના નીતિ નિયમને અચૂક ફોલો કરવા પડશે અને પાલન કરવું પડશે। તો ભારતમાં જોઈએ તો ભારતમાં આ જે કઈ જગ્યાએ ખગ્રાસ રૂપે, કઈ જગ્યાએ ખંડગ્રાસ રૂપે દેખાશે। અને આંદામાન નિકોબાર ટાપુ છે, અરુણાચલ પ્રદેશ છે, આસામ છે, મણિપુર છે, મેઘાલય છે, નાગાલેન્ડ છે, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળમાં આ વધારે જોવા મળશે ખગ્રાસ રૂપે। અને જ્યારે આંધ્રપ્રદેશ, બિહાર, ચંડીગઢ, દિલ્હી, ગોવા, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, કેરળ, લક્ષદ્વીપ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, પોંડિચેરી, રાજસ્થાન, પંજાબ, સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, આમાં ખંડગ્રાસ ગ્રહણ દેખાશે। એટલે કે ત્યાં આગળ 100% એનું પાલન કરવાનું રહેશે। જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં અંગુલ માત્રથી પણ ઓછું હોવાથી આ પાળવાનું નથી રહેતું। બિલકુલ। પણ જે પ્રમાણે અત્યારે મંદિરોના પણ જે અત્યારે સમય જે બદલી કાઢવામાં આવ્યા છે, મંદિરોમાં પણ વહેલું આજે જે ધૂળેટીની ક્યાંક ઉજવણી પણ અત્યારે થઈ ગઈ હોય તેવી બાબત જોવા મળી રહી છે। મંદિરોના પણ સમય અત્યારે તો જે બદલી કાઢવામાં આવ્યા છે, તો એ કયા કારણોસર રાજેન્દ્રભાઈ?
છે કે સોશિયલ મીડિયાનો જમાનો છે અને એના કારણે અત્યારે બધાને પોતાનું નામ કરવું છે, એના કારણે બસ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી દીધી, જેના કારણે એક ચાલુ પડી ગયું છે. પણ શું ગાણિતિક જઈએ છે, શાસ્ત્રોક દ્રષ્ટિએ જોવા જઈએ, ગણિતની દ્રષ્ટિએ જોવા જઈએ તો જ્યાં દેખાવાનું જ નથી, જ્યાં મૂળ જ નથી ત્યાં એની શાખા હોય જ નહીં. નાસ્તિ મૂળ કુત શાખા, એટલે કે જ્યાં મૂળ જ નથી તો શાખા કઈ રીતે હોય? એટલે કે જ્યાં દેખાવાનું નથી તે પાળવાનું કઈ રીતે આવે? તો આજનું જે ગ્રહણ છે એ ગુજરાતમાં દ્રશ્યમાન નથી અને એમાંય અમદાવાદમાં તો જરા પણ નથી, અને ગુજરાતના અમુક ભાગોમાં છે પણ એ અંગુલ માત્રથી પણ ઓછું છે, એટલે ત્યાં પણ એને પાળવાનું જરૂર નથી રહેતું. બિલકુલ. અને રાજેન્દ્રભાઈ, એક બાબત એ પણ કે જ્યારે ચંદ્રગ્રહણ હોય એ સમયે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, અને ચંદ્રગ્રહણ પછી એટલે કે ગ્રહણ થઈ જાય પછી કેટલું જે ધ્યાન રાખવાનું હોય છે, અને જ્યારે આજની વાત કરવામાં તો આજનું આ ચંદ્રગ્રહણ કેટલા સમય માટે રહેવાનું છે? આજે આમ જોવા લઈએ તો એનો ગ્રહણનો વેદ સવારે 10:53 થી ચાલુ થઈ ગયો છે અને સાંજના 7:53 સુધી રહેશે. જી બિલકુલ બિલકુલ. સાથે જ એક બાબત એ પણ કે આ જ્યારે ગ્રહણની વાત કરવામાં આવે તો ગ્રહણની અસર જીઓપોલિટિકલ દ્રષ્ટિએ પણ કેવી રીતની અત્યારે જોવા મળતી હોય છે? કારણ કે અત્યારે જે પ્રમાણે યુદ્ધની પરિસ્થિતિને બધું પણ છે, તો આપ તેને લઈને પણ શું કહેશો કે ત્યાં પણ હવે આની કોઈ અસર જોવા મળશે કે કેમ? સોરી, આપનો પ્રશ્ન ફરીથી. જી, જીઓપોલિટિકલ સિચ્યુએશનને લઈને આપ શું કહેશો? કારણ કે એક બાજુ યુદ્ધની પરિસ્થિતિ છે, તો આ ગ્રહણની અસર તેમાં અત્યારે કેવી રીતની જોવા મળશે? હવે આમાં જે આ ગ્રહણ ભારતમાં તો દેખાવાનું છે, પણ સાથે સાથે પૂર્વીય યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, પેસિફિક, ઉત્તર અને દક્ષિણ અમેરિકા અને એટલાન્ટિકમાં દેખાશે. એટલે આ જે ભારત સિવાય પણ જ્યાં જ્યાં મેં કીધું ત્યાં પણ આની અસર 100% થશે. અને અત્યારે જે કારણ કે આ એક જ મહિનામાં આ બીજું ગ્રહણ છે, જે પહેલા બી ગ્રહણ ગયું છે ગયા મહિને અમાસનું, એ પણ ભારતમાં દ્રશ્યમાન નહોતું પણ દુનિયાના ઘણા જગ્યાએ દ્રશ્યમાન હતું, અને એની અત્યારે વર્તમાનમાં આપણે અસર જોઈ રહ્યા છે. એવી જ રીતે આજે પણ જે ગ્રહણ થયું છે, એ ગ્રહણ થવા જઈ રહ્યું છે, એ પણ એની અસર દુનિયાના ઘણા દેશોમાં જોવા મળશે. અને આ જે અત્યારે યુદ્ધની જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે, તો 100% કહી શકાય કે આ ગ્રહોના હિસાબે હજી પણ થોડુંક વધારે ખરાબ થઈ શકે. રાજેન્દ્રભાઈ, ભારત માટે આ ગ્રહણ કઈ રીતનું રહેશે? શું ભારતમાં પણ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ સર્જાશે? ભારત માટે ભય નથી, પરંતુ સાવચેત રહેવાની 100% જરૂર છે. કારણ કે કીધું છે કે જ્યાં દેખાય ત્યાં તેની અસર થાય, એટલે ક્યાંક છાંટા ઉડે, ચમકલા થાય, એટલે સાવધાનીપૂર્વક રાખવી જરૂરી છે. ગભરાવાની જરૂર નથી, પણ જાગતા રહેવાની જરૂર છે. બિલકુલ બિલકુલ. અને રાજેન્દ્રભાઈ, એક બહુ મહત્વની બાબત એ પણ કે જે રીતે ગ્રહણની વાત કરીએ, આપે જે રીતે કહ્યું, આઈ થિંક 16 કે 17 ફેબ્રુઆરીની આસપાસ પહેલું જે ચંદ્રગ્રહણ હતું, અને જેની અસર અત્યારે હાલ પણ ક્યાંક એમ કહે કે જીઓપોલિટિકલ દ્રષ્ટિએ અત્યારે જોવા મળી રહી છે. તો અત્યારની જે સિચ્યુએશન છે, ક્યાંક દરેક લોકો એમ કહે છે કે ઘણી ક્રિટિકલ જોવા મળી રહી છે વૈશ્વિક સ્તરે. શું આ જે બીજું જે ચંદ્રગ્રહણ છે, અને તેમાં પણ જે રીતે કહ્યું કે ઓસ્ટ્રેલિયા અને પેસિફિકની જગ્યાએ અત્યારે તો ઘણી બધી અસર હજુ પણ જોવા મળી શકે, એટલે કે આના કરતા પણ વધુ વિપરીત પરિસ્થિતિ બની શકે છે ખરી આ ચંદ્રગ્રહણથી વૈશ્વિક સ્તરે? જ્યારે મહિનામાં એક જ મહિનામાં 2 ગ્રહણ થાય છે, ત્યારે 100% એ દેશ અને દુનિયા માટે ભારે હોય છે. તો વૈશ્વિક દ્રષ્ટિએ 100% હજી આગામી 3 મહિના ભારા કહી શકાય કે ભાઈ 3 મહિનામાં આપણે ન ધારેલું ન વિચારેલું એ પણ થઈ શકવાની સંભાવના ખરી. બિલકુલ. અને રાજેન્દ્રભાઈ, હવે એક મહત્વપૂર્ણ સવાલ એ પણ કે જ્યારે આપણે ચંદ્રગ્રહણની વાત કરતા હોઈએ છીએ, તો ત્યારે મહત્વનું હોય છે 12 રાશિઓ, કે 12 રાશિ માટે અત્યારે તો કઈ રીતનું આ ચંદ્રગ્રહણ રહેશે, અને સાથે જ કેવા પ્રકારની તેમાં પણ પરિસ્થિતિ જોવા મળશે. તો સૌથી પહેલી જો હું શરૂઆત કરું તો મેષ, વૃષભ અને મિથુન એ 3 રાશિ માટે આ ચંદ્રગ્રહણ કેવું, અને ત્યારબાદ અન્ય રાશિની આપણે વાત કરીએ. હવે ત્રણેય રાશિ માટે અલગ અલગ છે. જેમ કે મેષ રાશિ છે, તો એના માટે આજનું ગ્રહણ સારું ના કહેવાય. એટલે એમને ખાસ કરીને માનસિક તણાવની સંભાવના રહે, એટલે એમને આજને આ ગ્રહણ નિમિત્તે યથાશક્તિ આપની કુલદેવીનું અથવા ઈષ્ટદેવનું ધ્યાન કરવું જોઈએ. વૃષભ એના માટે આ ગ્રહણ શુભ ફળદાયી છે, એટલે કે વૃષભ રાશિના દેશો હોય, વૃષભ રાશિના વ્યક્તિઓ હોય, એના માટે
શુભ ફળદાયી છે. જ્યારે મિથુન રાશિ માટે આજનું જે ગ્રહણ છે એ મધ્યમ ફળદાયી છે, 50% સારું, 50% ખરાબ. બિલકુલ બિલકુલ. હવે સાથે અન્ય જો ત્રણ રાશિની વાત કરું તો કર્ક રાશિ, સિંહ રાશિ અને કન્યા રાશિ, આ ત્રણ રાશિ માટે અત્યારે આ ચંદ્રગ્રહણ કઈ રીતનું આપ જોઈ રહ્યા છો? હવે જે કર્ક રાશિ છે અને સિંહ રાશિ છે, આ બંને માટે પણ આજનું જે આ ગ્રહણ છે એ સારું ન કહી શકાય. તબિયત માટે ખાસ સાચવણી રાખવી, અને મેન્ટલી અને એટલે ફિઝિકલી, માનસિક, શારીરિક, આર્થિક ત્રણેય રીતે થોડુંક એ લોકોને તકલીફ થવાની સંભાવના રહે છે. એટલે કર્ક અને સિંહ રાશિ માટે આ ગ્રહણ સારું નથી. કન્યા રાશિ માટે મીડિયમ છે. બિલકુલ. સાથે તુલા, વૃશ્ચિક અને ધન રાશિ, આ ત્રણ માટે પણ કેટલું મહત્વનું છે? તુલા રાશિ માટે પણ મીડિયમ છે, 50-50 છે. 50% સારું, 50% એમાં પણ પારિવારિક થોડી સમસ્યાઓનું ક્યાંક સંભાવના ઊભી થઈ શકે. વૃશ્ચિક રાશિ પણ મીડિયમ છે, શારીરિક માનસિક તકલીફો સાચવવું. ધન રાશિ માટે આજનું ગ્રહણ શુભ છે, સારું છે. એમના દ્વારા સારા કામ થાય, એમને સારી ઉન્નતિ, પદવી મળવાના ચાન્સીસ ખરા. બિલકુલ બિલકુલ. મકર રાશિ, કુંભ રાશિ અને મીન રાશિ માટે પણ આપ શું કહેશો કે આ ત્રણ રાશિ માટે કેવી રીતનું અત્યારે આ રહેશે? હવે આ છેલ્લી ત્રણ રાશિ છે એમાં મકર રાશિ માટે પણ મધ્યમ છે, મીડિયમ છે, એટલે કે સારું અને ખરાબ બંને પક્ષો જોડાયેલા છે. અને કુંભ અને મીન રાશિ માટે આ ગ્રહણ, આજનું ગ્રહણ સારું ના કહી શકાય. એટલે એમને પણ શારીરિક, માનસિક, આર્થિક તકલીફો પડે. બિલકુલ. જ્યારે રાજેન્દ્રભાઈ આપણે ચંદ્રગ્રહણની વાત કરતા હોઈએ છીએ ત્યારે આ ચંદ્રગ્રહણમાં એમ કહેવાય છે કે એને સૂતક કાળ તરીકે પણ અત્યારે જે ઓળખાતું હોય છે, ત્યારે સૂતક કાળમાં અત્યારે કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, તેના માટે આ વિસ્તૃતિ જણાવશો? શાસ્ત્રોમાં લખ્યું છે કે આપણા જે વશિષ્ઠ આદિ જે ઋષિ મુનિઓ થઈ ગયા, એમણે જણાવ્યું કે પુત્ર જન્મ, યજ્ઞ, સૂર્ય સુક્રાંતિ, વિવાહ, મૃતક, રાહુ દર્શન, રાત્રિ સ્નાન આવશ્યક અને પુણ્યબાદ. એટલે કે જે ગ્રહણનો કાળ છે એમાં કોઈ શુભ કાર્ય ન કરવું. અને એની જે ગ્રહ દોષનું, એટલે કે સૂર્યના આજે કીધું કે જે રાશિઓ માટે ખરાબ કીધું, જેમ કે મેષ રાશિ માટે અશુભ છે, કર્ક રાશિ, સિંહ રાશિ, કુંભ રાશિ, મીન રાશિ, આ રાશિઓ માટે આ ગ્રહણ શુભ નથી. તો એનું નિવારણ શાસ્ત્રોમાં એવું કીધું છે કે ગૌદાનમ, ભૂમિદાનમ ચ સ્વર્ણદાનમ વિશેષતઃ ગ્રહણે ક્લેશ નાશાય દેવજ્ઞાય નિવેદયેત. અર્થાત જે રાશિ માટે ગ્રહણ અશુભ હોય તેમને સોનાનું, યા તો સૂર્યનું, યા તો ચંદ્રમૂર્તિનું પૂજા, વિધિ, યજ્ઞ કરાવીને પછી એનું દાન કરવું જોઈએ, જેથી એમને આ ગ્રહણના દોષમાંથી મુક્તિ મળે છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને સાથે એમ કહેવાય ને કે જ્યારે ચંદ્રગ્રહણ હોય ત્યારે દરેક રાશિએ અલગ અલગ રીતે પણ એક દાન કરવાનું મહત્વ હોય છે. તો આ દાનનું મહત્વ કઈ રીતનું હશે અને કોણે કઈ રીતનું અત્યારે દાન કરવું, આપ તેને લઈને પણ શું કહેશો? જેમ કે મેષ રાશિ છે, વૃશ્ચિક રાશિ છે, તો એમને લાલ કલરની વસ્તુનું દાન કરવું જોઈએ. વૃષભ રાશિ છે, તુલા રાશિ છે, એમનો માલિક શુક્ર છે, એટલે શુક્ર પ્રધાનને ચાંદીનું અથવા તો સફેદ વસ્તુનું દાન કરવું જોઈએ. મિથુન રાશિ અને કન્યા રાશિ, આનો સ્વામી બુધ છે, એટલે કે ગ્રીન કલરની વસ્તુ, લીલા કલરની વસ્તુનું દાન કરવું જોઈએ. ત્યારબાદ કર્ક રાશિ છે, એ સફેદ વસ્તુનું દાન. સિંહ રાશિ છે એટલે લાલ વસ્તુનું દાન. પછી છે ધન અને મીન રાશિ, એનો સ્વામી ગુરુ છે એટલે પીળી વસ્તુનું દાન. અને મકર અને કુંભ એ બે રાશિ છે, એટલે કે શનિ એનો અધિપતિ છે, એટલે વાદળી કલરની વસ્તુનું દાન આપવાથી મુક્તિ મળે છે. બિલકુલ. અને એક બાબત એ પણ કે રાજેન્દ્રભાઈ, ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે જ્યારે ચંદ્રગ્રહણ હોય ત્યારે ગર્ભવતી મહિલા હોય કે પછી નાના જન્મેલા બાળક હોય, તેમણે અત્યારે તો એમ કહેવાય ને કે બહુ સાવચેતી રાખવી બહુ જરૂરી હોય છે. તો એમાં કેવી રીતની સાવચેતી રાખવાની જરૂર છે અને કેમ રાખવી બહુ જરૂરી છે? તમને કીધું કે ગ્રહણની સીધી અસર આપણા જીવન ઉપર થતી હોય છે, એટલે એવા સમયના કાળમાં જે ગર્ભવતી સ્ત્રીઓ એમને બહાર ન નીકળવું જોઈએ, કારણ કે એના જે કિરણો હોય છે, અશુભ કિરણો હોય છે, જેનાથી અઘટિત ઘટના ઘટી શકે. માટે એ લોકોએ ખાસ કરીને આ ગ્રહણ કાળમાં બહાર ના નીકળવું જોઈએ. ક્યાંક વૈજ્ઞાનિકો એમ કહે છે કે ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે, તો જ્યોતિષશાસ્ત્રને તેને આધ્યાત્મિક કે કર્મફળ સાથે કેવી રીતે અત્યારે જોડવું એ બહુ જરૂરી છે રાજેન્દ્રભાઈ?
100% વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જ, કારણ કે આપણું જે ગ્રહોનું જે મંડળ છે 100% વિજ્ઞાન જ છે. અને અત્યારે પણ આ સાયન્સના યુગમાં આપણે પંચાંગને પરફેક્ટ માનીએ છીએ. એવી જ રીતે આ ગ્રહો, સૂર્યાદી જેટલા બી નવગ્રહો છે એનું જે અસર હોય છે 100% માનુષી જીવન ઉપર થતી હોય છે, દેશ અને દુનિયા ઉપર પણ થતી હોય છે. અને એ ગ્રહોના કારણે આપણે પાછા જઈએ ભૂતકાળમાં તો પણ 100% જ્યારે જ્યારે આ ગ્રહણ થતા હોય છે, પૂનમ હોય કે અમાસ હોય, ત્યારે આ ગ્રહણોની ઘટના થતી હોય છે. તો આ સૂર્ય ચંદ્રના ગાણિતિક ઉપર જ છે, એટલે આ 100% આપણા જીવન ઉપર અસર કરતી હોય છે. રાજેન્દ્રભાઈ, એક બહુ મહત્વની બાબત એ પણ કે જે રીતે ગ્રહણ સમયે ક્યાંક મંદિરો બંધ રાખવામાં આવતા હોય તેવી બાબત, એ કયા કારણોસર અને પછી જો મંદિરો અત્યારે હાલ જે ખોલવામાં આવે તો એને ક્યાંક જે સફાઈ પણ કરવાની હોય છે આખા મંદિરની, તો એ પણ અત્યારે તો કેવી રીતે કરવી તેને લઈને પણ આપ શું કહેશો? કહેવાય છે કે મંદિરોમાં સાક્ષાત પરમાત્મા બિરાજમાન હોય છે, ત્યાં અખંડ જ્યોત હોય છે. ભગવાનને હજી આપણે સુધી સોયા નથી, પણ અખંડ જ્યોત દરેક મંદિરોમાં ચાલુ હોય છે. એટલે એ જ્યોતને એ ગ્રહણોનો દોષ ન લાગે એના માટે એ મંદિર મંગલિક કરવામાં આવતા હોય છે. અને જ્યારે એનો વેદ પતી જાય ત્યારે ગંગાજળ આદિ દ્રવ્યોથી એ પહેલા છંટકાવ થતો હોય છે મંદિરની અંદર, અને ભગવાનને સ્નાન કરાવીને, દર્ભ અર્પણ કરીને, દર્ભા સ્નાન કરીને પછી આપણે ભગવાનને દર્શન માટે દરવાજા એના ખુલતા હોય છે અને પાઠ ખુલતા હોય છે. અને છે રાજેન્દ્રભાઈ કે મંદિર અને તેમજ જે પણ કોઈ સફાઈઓ ગંગાજળથી કરવી જોઈએ તેવું જે કહેવામાં આવતું હોય છે, એટલે એ કેટલું મહત્વ, અને સાથે સાથે જો ન હોય તો કેવી રીતે કરવી જોઈએ સફાઈ? આપનો પ્રશ્ન. ગંગાજળથી સફાઈ કરવાની એક બાબત જે જોવા મળતી હોય છે મંદિરોમાં, તો જો કદાચ એ ન હોય, જો નાના ઘરની વાત કરીએ કે ઘરમાં તરલ મંદિરની કદાચ સાફ સફાઈ કરવી હોય તો તેના માટે તરલ કેવી રીતે સાફ સફાઈમાં ખાસ ધ્યાન રાખવું એ બહુ જરૂરી છે. ખાસ તો જો ગંગાજળ આમ તો દરેક ઘરમાં હોય છે પણ નથી હોતું, ત્યારે આપણા ઘરમાં જે ચોખ્ખું પાણી હોય છે, અબોટ પાણી, એ અબોટ પાણીને આપણે ભગવાનનું, જે પણ ભગવાનને કે કુલદેવીને માનતા હોય છે, અથવા તો નદીઓનું સ્મરણ કરી, ગંગાદી નદીઓનું સ્મરણ કરીને આપણે એને અભિમંત્રિત કરીને, બોલીને 7 વખત કે 9 વખત કે 11 વખત બોલીને પછી એ પાણી ઘરમાં છાંટી શકાય. અને ચંદ્રગ્રહણની વાત હોય એટલે હું તો દરેક ગ્રહણની વાત કહું, ગ્રહણ સમયે મંત્ર જાપ, દાન અથવા ઉપાય ખરેખર કરવાથી નકારાત્મક અસર તેની ટાળી શકાય છે ખરી? કાં તો પછી પેલું કહે ને કે સુડીનો ગાય સોયથી રીઝાય, ત્યારે તો એ પ્રમાણની પરિસ્થિતિ હોય. રાજેન્દ્રભાઈ, 100% આપણે એ જ કહીએ કે તલવારનો ઘાય સોયથી સરી જાય. જે મિથ્યા છે, જે ગ્રહણનું છે, ખરાબ કે ફળ હોય કે સારું ફળ હોય, એ અવશ્ય મળે છે. પણ આ જે જપ દાન જે છે એક ટાઈપનું કવચ છે, એટલે એ જેટલું શ્રદ્ધાથી આપણે કરીશું તો 100% આપણે એમાંથી બચાવ કરી શકીશું. બિલકુલ. અને સાથે જ્યારે આ ચંદ્રગ્રહણ ભારત માટે રાજકીય અથવા આર્થિક દ્રષ્ટિએ એ શું સંકેત આપે છે રાજેન્દ્રભાઈ આ 2026ના વર્ષને લઈને? બહુ સરસ પ્રશ્ન છે, કારણ કે આ જે ગ્રહણ છે, એક જ મહિનામાં 2 ગ્રહણ, એમાં એક ભારતમાં દ્રશ્યમાન હતું ને એક આજનું છે, અને પહેલા ગયું એ નતું. એટલે આની અસર ભારતના રાજકારણ ઉપર 100% જોવા મળશે. ઘણી જગ્યાએ છત્રભંગ થઈ શકે છે, ઘણી જગ્યાએ મુખ્યમંત્રીના ચહેરા પણ બદલાઈ શકે છે. તો આ ગ્રહણ એક જોવા જઈએ તો રાજકીયમાં મોટી ઉથલ-પાથલ કરાવી શકે એમ છે. કે ઉથલ-પાથલની તમે વાત કરી, તો સાથે જો હું સ્પેસિફિક ગુજરાતને લઈને વાત કરું તો આપ ગુજરાતને લઈને પણ શું કહેશો કે આ ચંદ્રગ્રહણ કેટલું મહત્વનું છે રાજકીય દ્રષ્ટિએ પણ? ગુજરાતમાં મેં તમને પહેલા જ કીધું કે આ ગ્રહણ દ્રશ્યમાન નથી, છતાંય છાંટા ઉડે એટલે ગુજરાતની જનતા માટે એક જ સંદેશ છે. અને રાજકારણમાં, ગુજરાતની રાજકારણમાં મોટો ફેરફાર થવાની શક્યતા હમણાં દેખાતી નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક ઉથલ પાથલ થઈ શકે, ક્યાંક ને ક્યાંક એનો વિરોધ સ્ફૂર નીકળી શકે. બિલકુલ. ચંદ્રગ્રહણની વાત કરતા રાજેન્દ્રભાઈ, તો એમ કહેવાય છે કે 15 દિવસ સુધી ખાસ ધ્યાન રાખવું એ બહુ જરૂરી છે. ગ્રહણ પૂર્ણ થાય ને એના પછીના 15 દિવસ સુધી, તો એમાં એ 15 દિવસ કેવી રીતે ખાસ સાવચેતી રાખવી એ બહુ જરૂરી છે? કારણ કે આમાં શું હોય છે કે ગ્રહણની અસર, મેં તો આ 15 દિવસ તો નહીં, પણ હું તો એમ કહું છું 3 મહિના સુધી એની અસર રહે. એટલે ખાસ 3 મહિના સુધી થોડું ધ્યાન રાખવું. કોઈ જ્યાં દેખાય છે, જ્યાં દ્રશ્યમાન છે, ત્યાં ખાસ થોડુંક જો શક્ય હોય તો રૂટીન તમારા કામ ધંધા કરો, બરાબર છે. કંઈક મોટું જોખમ કરવાનું હોય તો અવશ્ય વિચારવું. નવી પ્રોપર્ટી કે નવી કંઈ પણ કંઈક વસ્તુ કરવાનું હોય તો 100% વિચારીને પછી આગળ વધવું.
બિલકુલ એક બાબત એ પણ કે જે રીતે તમે કહ્યું કે મંત્ર જાપ કરવાથી નકારાત્મક અસર ટાળી શકાય છે, પણ ઘણા બધાને એવું હોય ને કે ના અમને મંત્ર ખબર નથી, અમે શું કરીએ, અમને તો કંઈ આવડતું નથી, હનુમાન ચાલીસા ખાલી આવડે છે, એ પ્રમાણેની પણ ક્યાંક પરિસ્થિતિ જોવા મળતી હોય છે. તો આમાં તમામ લોકોએ કયો એક મંત્ર જાપ કરવો જોઈએ કે જેનાથી નકારાત્મક અસર ટાળી શકાય છે? આમાં શું છે કે ગ્રહોનો રાજા અધિપતિ છે ભગવાન સૂર્ય, એટલે ઓમ રીમ આદિત્યાય નમઃ, ઓમ રીમ સૂર્યાય નમઃ ની પણ માળા કરી શકાય. અને ચંદ્રગ્રહણ છે તો ઓમ ચંદ્રમશય નમઃ. અને જે 5 રાશિ મેં કીધી કે મેષ રાશિ, કર્ક રાશિ, સિંહ રાશિ, કુંભ રાશિ અને મીન, આ 5 રાશિ ઉપર પનોતી પણ ચાલુ છે, તો ઓમ શનિશ્ચરાય નમઃ એની પણ માળા કરી શકાય. બિલકુલ બિલકુલ. અને જ્યારે એમ કહેવાય ને કે અત્યારે ક્યાંક જે સિચ્યુએશન જોવા મળી રહી છે, ગ્રહોની જે પરિસ્થિતિ છે ને બીજી બાજુ ચંદ્રગ્રહણ પર છે, વૈશ્વિક અસ્થિરતા ઉપર કયા પ્રકારનો ઈશારો કરી શકે છે? ફરીથી પ્રશ્ન જાણવાનું. વૈશ્વિક અસ્થિરતા ઉપર કઈ રીતની અસર કરી શકે છે આ ચંદ્રગ્રહણ અને અત્યારના ગ્રહોની પરિસ્થિતિ? 100% આની અસર આપણને ટૂંક સમયમાં જોવા બી મળશે નરી આંખે, કારણ કે આ ગ્રહણ આમ જોવા જઈએ તો ઘણું જ ભારે છે અને દુનિયા માટે ખાસ, ભારત દેશ માટે પણ નથી સારું અને દુનિયા માટે પણ જરાય નથી સારું. પણ એટલે મોંઘવારી એક તો માજા મૂકશે, રાજકીય અસ્થિરતા જ્યાં દેખાવાની છે ત્યાં તો 100% ઉથલપાથલ જોવા મળશે. અને મોંઘવારી માજા મૂકશે એમ કે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ પણ ઘણી મોંઘી થશે. પેટ્રોલિયમ પેદાશોથી માંડીને ધાતુઓમાં પણ ભાવોના વધારો જોવા મળશે. રાજેન્દ્રભાઈ, દરેક લોકો માટે એક છેલ્લો મેસેજ આપના તરફથી. બસ આ જ્યાં ગ્રહણ છે ત્યાં આગળ એક જ છે કે પૂરેપૂરું જે આપણા નોર્મ્સ છે, આપણા જે પંડિતો, જે આપણા બ્રાહ્મણો, ગુરુજી જે કહેતા હોય એ પ્રમાણે એના નોર્મ્સનું પાલન કરવું. અને પછી ગ્રહણનો જ્યારે પતી જાય છે પછી યથાશક્તિ, યથાયોગ્ય, યથા વ્યક્તિને સારું દાન કરવાથી, શાસ્ત્રોમાં કીધેલ દાન કરવાથી આપણને આ દાનના દોષમાંથી મુક્તિ મળે છે અને સર્વનું કલ્યાણ થાય. જીટીપીએલ આ નિર્માણ ન્યૂઝના માધ્યમથી દરેકને એક જ વિનંતી કે ગ્રહણનું જ્યાં પણ દ્રશ્યમાન છે ત્યાં અવશ્ય એનું પાલન કરવું અને એના નોર્મ્સને ફોલો કરવા. અને ગ્રહણનો જ્યારે મોક્ષ થઈ જાય પછી સ્નાન કરીને દાન કરવું. બિલકુલ બિલકુલ. રાજેન્દ્રભાઈ, આપનો ખૂબ ખૂબ સાથે આ ચર્ચા વિચારણા જોડાવા માટે. તો દર્શક મિત્રો, ચંદ્રગ્રહણને લઈને રાજેન્દ્રભાઈએ ઘણી બધી બાબતો કહી અને ખાસ સાવચેતી રાખજો અને તેની સાથે મંત્ર જાપની જે પણ વાત કરી એને કરજો, એ તમારા માટે જ અત્યારે ઘણા ફળદાયી છે. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.